ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 33 ચાહમાન ભોજદેવ। રાણોજી અને મંત્રી માધવે હજી તો આ પ્રમાણે એકબીજા સાથે મનની વાત કરી લીધી અને મહારાજની સાથે આગળ વધ્યા ન વધ્યા અને એ સૌ ત્યાં ઉયા ભટ્ટજીના સંદેશા ઉપર વિચાર કરવા બેઠા ન બેઠા ત્યાં તો દ્વારપાલ સમર્થ સોલંકી અંદર આવ્યો। તેણે બે હાથ જોડીને કહ્યું, મહારાજ, નડુલથી ચાહમાન ભોજદેવ આવેલ છે અને મહારાજને મળવા માગે છે। ચાહમાન ભોજદેવ? માધવ નવાઈ પામી ગયો। એ ક્યાંથી? ચાહમાન ભોજદેવનું નામ સાંભળતા રાણોજી પણ ચમકી ગયો। મહારાજને પણ નવાઈ લાગી। એનું નામ બધાને પરિચિત હતું, પણ એ કોઈ દિવસ પાટણમાં આવ્યો હોય તેમ કોઈને સાંભળતું ન હતું। પાટણ સાથે એનો પરિચય પણ ન હતો। જો કે સામંત ચાવડાના વખતમાં એણે સોમનાથ પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને એક બે વખત સંદેશા મોકલ્યા હતા। માધવ એ જાણતો હતો। સોમનાથનો યાત્રા પંથ નિષ્કંટક કરવાનું એણે સામંત ચાવડાને કહેવરાવ્યું હતું। એ કામ પાટણપતિનું હતું ને એ વખતે એ મદદે આવવા માટે પણ તૈયાર થઈ ગયો હતો। એની પરંપરામાં સોમનાથ ભક્તિ રહી હતી અને ત્યાર પછી તો એની રાજકુમારી માધવી જ્યારે પોતે સોમનાથની જાત્રા કરવા માટે જાતે આવી અને એણે જાત્રાળુઓના સંકટની જાત માહિતી મેળવી ત્યારે તો એણે પોતે પાટણમાં આવીને આ વાત કરી। એની કુલ પરંપરાની ભક્તિથી પ્રેરાઈને રાજકુમારીએ આ કામ કર્યું હતું। એક રીતે એણે જ પાટણમાંથી બધાને આ લડાઈ કરવા પ્રેર્યા હતા એમ જ કહી શકાય। એમાં કામ કરી રહી હતી રાજકુમારીની સોમનાથ ભક્તિ, એને એ દોરી રહી હતી। પછીથી માધવીની બધી વાત તો હમણાં જ બની હતી ને એમાં એણે તેજસ્વીતા દર્શાવી એ તો માધવને રાણોજી બંને જાણતા હતા। પણ ભોજદેવ ચાહમાન પોતે સોમનાથના આ પ્રસંગને અનુલક્ષીને આવ્યો હોય તો એ વાત જેમ તદ્દન નવી હતી એમ સૂચક પણ હતી। ભોજદેવ નડુલ તરફનો હતો, એણે એ વધુ સૂચક બનાવતી હતી। એમાં ચાહમાનની પાટણ પ્રીતિ દેખાઈ આવતી હતી અને એથી વધુ તો એ કે આ ચાહમાન સાથે જો સંબંધ બંધાય તો નડુલ અને સાંભર બંને વિચાર કરતા થઈ જાય। ચાહમાન ભોજદેવે સ્થપાતા પાટણના રાજગૌરવને પીછાણ્યું હોય એ પણ સૂચક હતું। માધવને રાણોજી એકબીજાની સામે જોઈ રહ્યા। એમના બંનેના મનમાં એક જ વિચાર આવ્યો હતો, આ તક હતી મૂળરાજદેવને માટે સ્થિર થવાની। મહારાજ મૂળરાજે પણ ભોજદેવ ચાહમાનનું નામ તો સાંભળ્યું હતું, પણ આ વિચારવાનું હતું એ નડુલના ચાહમાનનો સંબંધી હતો અને નડુલ તો પાટણ ઉપર આવવા તત્પર હતું। પાટણ ઉપર એની નજર હતી। કદાચ આ સમયે જ એને યોગ્ય લાગે એ પણ સંભવિત હતું। એટલે આ નડુલનો ચૌહાણ પોતાના કોઈ હેતુ માટે આવ્યો હોય તો એ રીતે ભારે મદદરૂપ બનતો હતો, પણ એની સાથે કોઈ દિવસ સીધો સંબંધ ન હતો। નડુલના રાજદ્વારી મંત્રીએ જેને મોકલ્યો ન હોય દાણો દબાવવા, એટલે એની સાથેની વાતમાં જાળવવાનું હતું। સમર્થને મહારાજે તત્કાલ કહ્યું, નડુલથી ચાહમાન ભોજદેવ આવ્યા છે તો એમને તત્કાલ અહીં જ લઈ આવ, આપણે પણ એને મળવું છે। સમર્થ સોલંકી નમીને ગયો। એ અદૃશ્ય થયો કે માધવે કહ્યું, મહારાજ, શું લાગે છે ચાહમાન કેમ આવ્યો હતો? મને તો સ્પષ્ટ લાગે છે કે ચાહમાન અને રાજકુમારી એ બંને પિતા પુત્રી સોમનાથના જેવા તેવા ભક્ત નથી, તો આપણે માટે આ ભારે તક છે। નડુલનો રાવ લાખણસિંહ તો પાટણના દરવાજા સુધી આવવાની પ્રતીક્ષા કરી રહ્યો છે, મામા સામંતના વખતથી, અને ભોજદેવ ચાહમાને તો એ વખતે પણ સોમનાથની વાત કહેવરાવી હતી। મામાને તો મધ્ય આડે વખત જ ક્યાં હતો, પણ ચાહમાન તૈયાર હતો સૈન્ય સાથે પાટણને મદદ કરવા। એનું તો નાનકડું સૈન, પોતે નડુલના નાના પ્રદેશપતિ જેવો, તે છતાં ચાહમાન એ વખતે પણ સોમનાથ સવારીમાં આવવા તૈયાર હતો। મને તો લાગે છે મહારાજ, કદાચ પિતાજીએ જ એને અહીં આવવા માટે પ્રેર્યો હોય। એનો સંબંધ આપણા પગ પાટણમાં સ્થિર કરશે, પિતાજીની આ નીતિ લાગે છે। જે હોય તે, પણ એની વાત આપણે બરાબર સાંભળવીને વળી સંભળાવવી। નડુલનો આ ચાહમાન જો આપણી પડખે આવી જાય તો શાકંભરીશ્વર ઉપર તેમજ નડુલના રાવ લાખણસિંહ ઉપર એ વાતની જેવી તેવી અસર ન થાય। આપણે માટે એ મહત્વનું છે, પણ રાવ લાખણસિંહે એને પ્રેર્યો ન હોય તે પણ જોવાનું છે। એને તો દોડવું છે પાટણ ઉપર, એ આપણી જાણમાં છે। ચાહમાન આપણી પડખે હોય તો એ વિચાર કરતો થઈ જાય। મને તો લાગે છે માધવ મંત્રી, રાણોજી બોલી ઉઠ્યા, ચાહમાન આવ્યો છે જેટલા માટે એને પાટણ સાથે સંબંધ બાંધવો છે। રાજકુમારી માધવીને તો આપણે જાણી છે, એની શક્તિ જોઈ છે। મને તો આ બરાબર સમો લાગે છે। નડુલ સાથે સંબંધ બંધાય તો આપણા રાજ્ય સ્થાપનાનો એ જેવો તેવો મજબૂત પાયો ન હોય। અત્યારે એ જરૂરી પણ છે। હું કહું છું મહારાજ,
આ સંબંધ બાંધો. મને તો એમાં ઉજ્જવળ ભાવિ દેખાય છે. ચાહમાનને સત્કારી લેવો. મારી પણ સલાહ તો એ જ છે. માધવે રાણોજીને ઉત્તેજન આપ્યું. પિતાજીની પણ એ જ ઈચ્છા લાગે છે. રાજનીતિ પણ એ માગે છે. આપણી પરિસ્થિતિ પણ એથી વધુ મજબૂત બને તેમ છે. વિશેષ તો રાજકુમારીની પોતાની તેજસ્વીતા પણ આપણને મહાન ભવિષ્યની આગાહી આપે છે. એટલે ચાહમાનને તો સંભાળવો. પણ આ સંબંધનો પ્રશ્ન જો એ મૂકે તો તરત જ વિચારવા જેવો ખરો. મહારાજને હું તો આ સંબંધ માટે અત્યારે વિનંતી કરું. બને તો આ સંબંધ અહીંથી પ્રગટ કરી દેવો. એની અસર જેવી તેવી નહીં હોય. પણ મૂળરાજદેવ કંઈ જવાબ વાળે તે પહેલાં કોઈ શાંત વીરત્વના પ્રતીક સમો ચાહમાન પોતે ત્યાં આવીને ઊભો રહી ગયો હતો. એને જોતાં જ બધાને લાગ્યું કે મૈત્રી ભાવ વધારવા માટે જ આવ્યો લાગે છે. એની મુખમુદ્રા એ વાત સ્પષ્ટ કરી રહી હતી. છતાં જોવાનું આ હતું કે એ નડુલ તરફનો હતો. રાવ લાખણસિંહનો સંબંધી હતો. રાવ લાખણસિંહની તો પાટણ ઉપર જ ચોક્કસ દ્રષ્ટિ હતી. એટલે એનો આ સંબંધી ભાયત ક્યાંક ઘા મારી જાય નહીં એ જોવાનું હતું. ચાહમાન ત્યાં ઊભો હતો. તેણે બે હાથ જોડીને મહારાજને નમન કર્યું. મહારાજ મૂળરાજદેવે એને પોતાની આગળ પાસે આવવા કહ્યું. પોતાની પાસે આસન બતાવ્યું. આવો આવો ભોજદેવ ચૌહાણ, આવો. આજે તો તમે આ બાજુ નીકળી આવ્યા. એ શું કહેવાય? આપણે કોઈ દિવસ મળ્યા નથી, પણ તમારું નામ પાટણમાં સૌને પરિચિત છે. આ બાજુ ભલા નીકળી આવ્યા? અહીં સોમનાથ તો મહારાજ અમારે વારંવાર આવવાનું હોય. અમારા ઈષ્ટદેવે છેલ્લે અતંત્ર થયું ત્યારે પરાણે અટકવું પડ્યું હતું. બાકી તો સુખ દુઃખ સંપત્તિ આપત્તિ વિપત્તિ શોક આનંદ વિપદ બધા અહીં આવીને મહાદેવને ચરણે મૂકી દઈએ એટલે જીવનના જંગમાં અમારી જીત થઈ જાય. વર્ષો જૂની આ પ્રણાલિકા અમારી કુલ પરંપરામાં ચાલે છે. અમે એ નિભાવી રહ્યા છીએ. સોમનાથ ભગવાન અમારા ઈષ્ટદેવ છે ને એ કોના નથી? મહારાજના પણ ક્યાં નથી? મનમાં ક્યારની એક વ્યથા થઈ રહી હતી. જૂનાગઢનો રાજ એવો રા આ મંદિરની ભારત વિખ્યાત કીર્તિ ક્યાંક ટાળી નાખશે. એ વખતે અહીં સામંતરાજ ચાપોટકત હતા. એ વખતે એમને અમે કહેવરાવ્યું પણ હતું કે અમે મદદ કરવા આવીએ આ તંત્ર આળશે તો. માધવ મંત્રી એ જાણતા હશે, પણ એ પાટણમાંથી ખસી શક્યા નહીં. આ બાજુ ફરક્યા નહીં. અતંત્ર તો ચાલતું જ રહ્યું. મારી કુમારી માધવી અહીં જાત્રાએ આવી. પછી એનો કોઈ પત્તો હજુ સુધી મળ્યો નહીં. મનમાં ચિંતા થઈ. ક્યાંક લૂંટાણી હશે. પણ ત્યાં તો સાંભળ્યું કે પાટણમાં અચાનક રાજપલટો થઈ ગયો છે. મૂળરાજ મહારાજ સોમનાથને રક્ષવા ગયા છે. એટલે કીધું હવે કુંવરીના ખબર કાઢું. પાટણ આવ્યો. ત્યાં ઉયાભટજીએ ખબર આપ્યા કે સૌ સોમનાથમાં છે. એટલે દોડ્યો અહીં આવ્યો. મહારાજનો શિબિર આટલામાં છે એ ખબર પડતા અહીં મહારાજને મળવા આવ્યો. ભોજદેવની વાત તદ્દન સીધી સાદી જણાતી હતી. બીજા કોઈના વતીએ આવ્યો હોય એવું જણાતું ન હતું. એના ચહેરામાં પણ નિર્મળતા હતી. એટલે એને સત્કારવાનો જ હતો. બોલો, તમારું હું શી રીતે સ્વાગત કરું? મૂળરાજદેવે તરત પૂછ્યું. આપણે પહેલ વહેલા જ મળીએ છીએ. તમારી સોમનાથ ભક્તિની વાત મંત્રી માધવે મને કહી હતી. આજે પ્રત્યક્ષ જોઈ. તમારી પાટણ ઉપરની મમતા પણ મેં જાણી છે. નડુલના રાવ લાખણસિંહથી તમારી વાત જુદી છે. તો તમને હવે એક જ કહેવાનું છે, તમે અમને આ સોમનાથનો માર્ગ હંમેશને માટે નિષ્કંટક રાખવા મદદ ન કરો. મને મહારાજ પોતાનો માને, ચાહમાને કહ્યું. બીજું તો હું શું મદદ કરું? રાવ લાખણસિંહ તો મોટા રાજા છે. શાકંભરીશ્વર વિગ્રહરાજ પણ મોટા રાજા છે. હું તો 5-25 ગામનો જાગીરદાર છું. પણ મહારાજ મને પોતાનો માને એનું મારે મન ઘણું મહત્ત્વ છે. માધવને લાગ્યું કે વાત ઠીક રીતે વહે છે. એટલે આમાં જો એકાદ ઉત્તેજક ડગલું આગળ ભર્યું હોય તો થોડી ક્ષણમાં જ વાત થડે બંધાઈ જાય. ભોજરાજની વાતમાં કંઈ બીજી જુક્તિ લાગતી ન હતી. એટલે તે બે હાથ જોડીને બોલ્યો. એવું છે ચાહમાન, તમારા રાજકુમારીએ તો અમને સૌને જાણે પોતાના બનાવી દીધા છે. તમે પણ જો એ પ્રમાણે અમને પોતાના ગણો તો બંને પક્ષે એનો આનંદ હોય. પણ અમને તમારી વાત પહેલાં સ્પષ્ટ સમજાય તો એમાં આગળ વધાય. તમને રાવ લાખણસિંહે તો નથી મોકલ્યા ના? માધવે સીધો જ પ્રશ્ન કર્યો. અરે મંત્રીશ્વર, રાવ લાખણસિંહ તો મોટા રાજા છે. મેં ન કહ્યું? મોટાની વાતોમાં હું પડતો નથી. બાકી તો તમારી મોટાઈ છે કે તમે મને પોતાનો માનો. મેં તો તમને પેટ છૂટી વાત કહી દીધી. મારે મોટું રાજ નથી. છે તેને મોટું કરવું નથી. મારી કુમારી તો ઠીક, મહારાજની મહત્તા છે કે અમને મોટા માને છે. નડુલના રાવ લાખણસિંહની વાત જુદી, મારી વાત જુદી. એ તો છેક મેદપાટ સુધી પોતાની શક્તિથી સૌને નમાવે તેમ છે.
એની દાઢ પાટણ ઉપર પણ છે એ કંઈ તમારાથી અજાણ્યું હશે? મારે એમાં કંઈ લેવા દેવા ન મળે. મને તો મહારાજ પોતાનો ગણે એટલે બસ. કુમારીને માટે મોટું ઠેકાણું મળી જાય. ભોજદેવની અંતરંગ વાતો કરતો જોઈને માધવને આનંદ થઈ ગયો. કદાચ એ એટલા માટે પણ ઉતાવળે આવ્યો હોય કે રાવ લાખણસિંહ પાટણના ઉદયમાન રાજા સાથે સંબંધ બાંધી લે તો પોતે પહેલો પહોંચી જાય, તો ભવિષ્યના એક મહાન રાજ સાથે પોતાનો સંબંધ થઈ જાય. સંભવિત એ જ હતું. માધવ મંત્રીએ ભોજદેવની વાતને તરત વધુ ઉત્તેજના આપી. ચૌહાણ, અમે તમારું નામ સાંભળ્યું છે, તમારી સોમનાથ ભક્તિ જાણી છે. અમારા પણ એ જ ઈષ્ટદેવ છે. બીજાને તો લોભ પાટણ નગરીનો છે, એ તો વળી ભવિષ્ય જે બતાવે ખરું. મહારાજ મૂળરાજદેવને પણ સૌ સાથે માપી ભરવાના કોડ છે ને એ પણ તૈયાર તો હશે કે થશે એ તો ભવિષ્ય નક્કી કરશે. પણ તમે અમારી મદદે હો તો અત્યારે અમારે તો એ કામ છે. રાજકુમારી માધવીએ જ અમને આ સૌરાષ્ટ્ર સવારીમાં પ્રેર્યા હતા એમ કહીએ તો ચાલે. એણે અમારા બીજા કામ પણ કર્યા છે. અમે એનું બીજું શું સન્માન કરીએ? પણ મહારાજને એમની તેજસ્વીતાએ આકર્ષ્યા છે. મારા પિતા ઉયા ભટ્ટને આ સંબંધ ગમ્યો છે. રાણાજી આ બેઠા, એમને પણ આ સંબંધ ગમ્યો છે. મહારાજને ગમ્યો છે. રાજકુમારીને પણ ગમ્યો છે. હું તો એમાં ઉજ્જવલ ભાવિ વંશ જોઉં છું. તમને ગમે એટલે થયું. અમે તમારા છીએ. માત્ર એટલું જ કે અમારે તો અત્યારે બધી વાત ત્વરાથી કરવાની છે, સમય નથી. એટલે તો આ વાત તમને તરત ઉડઝૂડ કહી નાખી. વખત એવો બારીક છે ને. ભોજદેવ તો એટલા માટે જ અહીં આવ્યો હતો. તેણે બે હાથ જોડ્યા. એ તો હું સમજું છું. મહામંત્રીની વાત મારે માટે તો મને બહુ જ બહુમાન આપનારી બને છે. પહેલાં હું જાઉં માધવી ક્યાં છે, પછી એને લઈને પાછો આવું. બાકી આપણું નક્કી જ છે મહારાજ કે પાટણ ઉપર દાઢ બધાની છે. એટલે એક બળવાન સમર્થ રાજની સ્થાપના જો માધવ મંત્રી પાટણમાં હવે નહીં થાય તો પછી થઈ રહી ને પાટણપતિ સોમનાથને રક્ષી રહ્યા. સિંધુપતિ જ તમને ભરખી જાય તેમ છે. હું તો ત્યાં બેઠા અર્બુદપતિ ધરણીવરાહની વાત પણ સાંભળું છું. અર્બુદપતિ ધરણીવરાહની? એની શી વાત છે? મૂળરાજ નવાઈ પામી ગયો. એ તો અમારા પક્ષમાં છે. ભીનમાલ ઉપરનો એમનો સત્તાદાવો પણ પાછો ખેંચી લીધો છે. એ તો અમારી સાથે છે. એની શી વાત છે? એવું છે મહારાજ, અત્યારે તો બધાની નજર પાટણ ઉપર જ છે. આંકડે મધ લટકે છે ને એટલે. પણ જ્યાં સુધી કોઈનો સબળ ટેકો નથી મળ્યો ત્યાં સુધી સૌ શાંત રહે. એટલે સંભાળવાનું તો અત્યારે છે. ત્યાં તો એમ સંભળાય છે કે અમારી તરફનો રાષ્ટ્રકૂટ ધવલ માન્ય ખેટના રાષ્ટ્રકૂટ કૃષ્ણરાજની પ્રેરણાથી આ ધરણીવરાહને ટેકો દેવા તૈયાર થયો છે. તેલપ અને કૃષ્ણરાજ એ બેની વચ્ચે વિગ્રહ ચાલે છે. ત્યાં સુધી એ બેમાંથી કોઈ આ તરફ ફરકે તેમ નથી. પણ પાટણમાં કોઈ રાજવંશ સ્થિર થઈ જાય એ પણ એમને પોસાય તેમ નથી. એટલે હમણાં આમ આડકતરી રીતે પાટણમાં એ દખલ કરતા રહેશે. મહારાજ મૂળરાજદેવ સ્થિર થઈ જાય તે પહેલાં કાંઈ ને કાંઈ કૌભાંડ તો આવ્યા જ કરશે. આ એક કૌભાંડ ઊભું થશે, પણ મહારાજે એ વખતે બે બાજુ સંભાળવાની હશે. એક સિંધુપતિની અને હું માનું છું બીજી અર્બુદપતિની. મૂળરાજદેવને ઉયાભટ્ટનો જે સંદેશો આજે મળ્યો હતો એમાં પણ સિંધુપતિનો ઉલ્લેખ હતો. એટલે એક વાત હવે સ્પષ્ટ હતી. અહીં વધારે વખત કાઢવો એ વાત ભારે જોખમ ભરેલી હતી. ભોજદેવ ચૌહાણે નિખાલસ ભાવે વાત કરી હતી. એના દિલમાં ક્યાંય બીજી આડીઅવળી વાત જણાતી ન હતી. આ ભોજદેવ ચૌહાણની મદદ અત્યારે ભારે અમૂલ્ય હતી. મૂળરાજને એ વિચાર સ્પર્શી ગયો. તેણે તરત કહ્યું, ચૌહાણ, તમે આટલું સમજો. આપણે હવે એકબીજાના છીએ. આપણે અહીંથી હવે તત્કાળ નીકળવું પડશે. અહીં વખત કાઢવો ખતરનાક છે. તમે જઈ આવો. મહારાજે એક તાલી પાડી. સમર્થ દેખાયો. સમર્થ, આ ચૌહાણ રાજને તું અતિથિના શિબિરમાં લઈ જા અને રાજકુમારી માધવીને દોડતો ખબર આપી આવ. ચૌહાણ આવ્યા છે તે. સમર્થ સોલંકી સાથે ભોજદેવ બહાર ગયો. એનું અહીં આવવું સમયસરની ચેતવણી જેવું હતું. ઉયાભટ્ટના સંદેશાનો હવે પૂરેપૂરો અર્થ સૌને સમજાયો. સૌએ અહીંથી પાછા વળવાની ત્વરા કરવાની હતી. કચ્છ પંથકમાં થઈને જ પાટણ તરફ જવું એ પણ જરૂરી બન્યું હતું. કચ્છના દુર્ગ કંથકોટને પહેલો સંભાળી લેવાનો હતો. ભોજદેવ ચૌહાણ ગયો કે તરત જ રાણોજીએ કહ્યું, મહારાજ, આ ચૌહાણની વાત નિખાલસ છે. એના મનમાં કદાચ એ પણ હોય કે નડુલના રાવ લાખણસિંહનો સંબંધ મળશે તો પાટણ એ સંબંધ પહેલો આવકારશે. પોતે એટલા માટે જાતે આવ્યા હોય. એ જે હોય તે. પણ ગમે તેમ આપણને મદદ મળે એની જેવી તેવી અસર નહીં પડે. પહેલાં તો રાવ લાખણસિંહની ઉપર જ પડશે. એટલે આપણે આ સંબંધ બાંધી લેવો.
અને તત્કાલ એની ઘોષણા પણ અહીં જ. અને આ સંબંધ મહારાજ કેવળ રાજનીતિને લીધે બાંધવાનો છે એમ પણ નથી, માધવે કહ્યું. રાજકુમારીએ જ આપણને પ્રતીતિ તો કરાવી દીધી છે. એમનામાં તેજ છે, શક્તિ છે, સોમનાથ તરફનું આકર્ષણ છે. પોતે સોમનાથ પ્રદેશની બને એની એ મહેચ્છા છે. હું તો કહું છું આપણે અહીંથી જતા પહેલાં જ આની ઘોષણા અહીં કરી દઈએ. જંબક મંત્રીને આપણે પૂછીએ માધવ. માધવે તરત સમર સોલંકીને બોલાવ્યો, પણ એ ચૌહાણ સાથે ગયો હતો. બીજો માણસ ત્યાં હતો, તેને જંબક મંત્રીને બોલાવવા મોકલ્યો. સિંધુપતિ જામ સામો હવે કોયડારૂપ હતો અને અર્બુદપતિને પ્રેરણા મળતી હતી. એટલે પાટણ જતાં પહેલાં આ બંનેની સાથે શી રીતે કામ લેવું એક પ્રશ્ન બનતો હતો અને તત્કાલ ઉકેલ માગે એવો. એમાંથી બધાના મનમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ, એમને કોઈ સ્થિર થવા નહીં દે. એટલે અત્યારે એમની મદદે જે કોઈ આવે તે એમને માટે તો ભારે આશ્વાસનરૂપ વાત હતી. થોડી વારમાં જંબક મંત્રી આવ્યો. તે ત્યાં આવીને બેઠો. બધાને ગંભીર જોઈને પ્રશ્ન કર્યો, કોઈ નવી વાત આવી છે મહારાજ? તમને બોલાવ્યા છે જ એટલા માટે જંબક મંત્રી. બોલો, તમે શી સલાહ આપો છો? કઈ બાબતમાં? તમે પાટણ પહોંચો ન પહોંચો ત્યાં તમારા ઉપર 2 યુદ્ધ લટકતા હશે. યુદ્ધ લટકતા હશે? અને તે એક નહીં 2? શું કોઈ આવનાર છે? કોઈનો સંદેશો આવ્યો છે? ઉયાભટ્ટની આ વાત છે? ઉયાભટ્ટની એ વાત હતી ને હમણાં નડુલથી ભોજદેવ ચૌહાણ આવ્યા. એમણે એ જ વાત કહી, આપણા ઉપર જામ સામો આવે તેમ છે. એ કચ્છ પંથકમાં દોડે એવો વધારે સંભવ છે ને એ કચ્છ પંથકમાં દોડે તો એ તક શોધીને અર્બુદપતિ ધરણીવરા પણ સળવળે. ધરણીવરા સળવળે? એણે તો આપણને મૈત્રી આપી છે. આપી હતી, હવે એ પૂરી થઈ, માધવ બોલ્યો. એ બધાની મૈત્રી તો એવી જ, એ ટકે જો આપણે સમર્થ હોઈએ તો. એટલે આવું થાય તો આપણે શું કરવું? આપણને કોઈ સ્થિર થવા દેવા માગતા નથી, એ ચોક્કસ છે. એ વખતે નડુલથી આ ચૌહાણ ભોજદેવ આવ્યા છે. એમણે આપણી સાથે સંબંધ બાંધવો છે. એ આવ્યા છે જ એટલા માટે. રાજકુમારી માધવીને તમે જાણી છે. મહારાજની ઈચ્છા છે, અમારી ઈચ્છા છે. તમે શી સલાહ આપો છો? આ સંબંધ બાંધવા જેવો ખરો? મારું તો માનવું છે કે આ સંબંધ બંધાય તો આપણા એક સહાયક એ દિશામાં બેઠા છે. એ વાત સૌ સ્વીકારે. નડુલના રાવ લાખણસિંહને પણ પાટણમાં રસ છે. પહેલાં તો એ વિચાર કરતો થાય, પોતાના જ પડોશમાં મહારાજનો સંબંધી બેઠો હોય ત્યારે એ આ બાજુ દોડતા વિચાર કરે. જંબક મંત્રી વિચાર કરી રહ્યો. છેવટે એણે કહ્યું, તો મહારાજ, જેમ તમે ગ્રાહરીપુ ફુલાણીમાં ત્વરા કરી તેમ આ વાત ત્વરાથી કરવા જેવી મને તો લાગે છે. મને તો અત્યારે એ સ્પષ્ટ લાગે છે, આપણા ઉપર પાર વિનાના નડતર આવવાના છે. એટલે આપણે જામસામા ઉપર વહેલા ઘા મારવો પડશે. એ આપણી પાસે જ છે. એટલામાં ભોજદેવ ચૌહાણ અને રાજકુમારી માધવી આવ્યા. બંને પિતા પુત્રી ત્યાં આવીને બેઠા. મહારાજે એમને છેક પાસે આવવા કહ્યું. મહારાજ મૂળરાજદેવે એમના તરફ જે સન્માન બતાવ્યું એ ઉપરથી જ જણાતું હતું કે મહારાજ મૂળરાજદેવના મનનો નિર્ણય થઈ ગયો હતો. મહારાજ મૂળરાજદેવે કહ્યું, ભોજદેવ ચૌહાણ, મારા મનની વાત તમને કહી દઉં. મારા જેવો કોઈનો રાજ્યાભિષેક નહીં હોય તો મારા જેવો કોઈનો જીવન પંથ પણ નહીં હોય. જે મામાએ મને પાળ્યો, પોષ્યો, મોટો કર્યો, લાડ લડાવ્યા, પુત્રની જેમ સાચવ્યો અને ભારત યુદ્ધમાં જેમ અર્જુને પિતામહને હણ્યા હતા તેમ હણવાનો વખત આવ્યો. બીજો કોઈ ઉપાય જ ન હતો. બીજો ઉપાય તો પાટણ ત્યજી દેવાનો જ હતો, પણ એ તો પ્રજાનો દ્રોહ થાત. તે એથી વધુ તો કુલનો દ્રોહ થાત. તમે જાણો છો કે ચૌલુક્યોનો અત્યારે ક્યાંય પગદંડો નથી. અમને પગ મૂકવાની જગ્યા નથી. જે કાન્યકુબ્જના ગુર્જર ચૌલુક્ય રાજ એક વખત છેક ત્યાંથી સોમનાથ સુધીનું પોતાનું મહાન રાજ્ય સ્થાપીને ગૌરવશાળી બન્યા હતા, તે જ ચૌલુક્ય રાજનો વંશજ અત્યારે માન્યખેટ, ચેદી, માલવ બધાના આક્રમણ સામે જીવન મરણનું જૂથ ચલાવી રહેલ છે ને હતા ન હતા થવાની તૈયારી છે. ચૌલુક્યો સ્થિર થાય તો હવે પાટણમાં જ, એવી વાત છે. એટલે પાટણમાં મામા વધુ વખત રહ્યા હોત તો પણ હતું ન હતું થઈ જાત. ચૌલુક્યો માટે રખડપટ્ટી જ રહેત. મેં મામાને અણ્યા છે, એ કલંક મારા ઉપર છે. ચૌહાણ, વળી એક બીજી વાત પણ છે. મારા પગ હજી સ્થિર નથી, એ બીજી વાત છે. યુદ્ધ માથે છે, એ ત્રીજી વાત છે. કેવળ મારી વિપત્તિમાં ભાગ લેવા માટે જ જાણે હું કોઈને બોલાવતો હોઉં એવી મારી વાત છે. મારી આ વાત જાણ્યા પછી જો મને તમે મદદ કરો, રાજકુમારી મને ટેકો આપે, તો આપણે આપણો સંબંધ બાંધીએ. હું તમારી રાજકુમારીમાં
મને પ્રેરણા આપનાર તેજસ્વીતા જોઉં છું. તમે સૌ નક્કી કરો. મહારાજ, ભોજદેવે 2 હાથ જોડ્યા. મને હવે તમારે તમારો માનવાનો, બીજું કંઈ કહેવાપણું નથી. અને રાજકુમારી શું માને છે? હું તો મહારાજ તમારી વિપત્તિમાં, સંપત્તિમાં નહીં, ભાગ લેવા આવી છું. હું માનું છું કે બળવાન પાટણ વિના ભગવાન સોમનાથ પણ નહીં ટકે. બીજા આક્રમણો આવશે, સિંધુપતિ ટકવા નહીં દે. સોમનાથ ભગવાનના રક્ષણ માટે હું તમારી સાથે રહેવા માગું છું મહારાજ. થયું ત્યારે, માધવ બોલ્યો. આ વાત આપણે નક્કી કરી છે. અહીં જ ભલે પ્રગટ થતી, ભલે અત્યારે જ એની ઘોષણા થતી. જાત્રાળુઓ ભલે એ જાણે, એની અસર આખા ભારત વર્ષમાં થશે. અને ત્યાર પછી થોડી વારમાં તો ઘોષણા થઈ કે મહારાજ પાટણપતિ અને નડુલની રાજકુમારી જીવન સંગાથી બનવાના છે. ભગવાન સોમનાથના રક્ષણ માટે બંને જીવનભર સાથે રહેવાના છે. એ ઘોષણાથી જાત્રાળુઓમાં આનંદ થઈ ગયો. રાગ રારીપો પણ હવે સમજી ગયો કે જામ સામો સળવળતો હોય કે બીજો ગમે તે સળવળતો હોય, પણ હવે પોતે તદ્દન શાંત રહે, એમ જ પોતાનું ગૌરવ સચવાય તેમ છે. બીજા દિવસે તો સૌ પાટણ તરફ ઉપડવાના હતા. એક વાત નક્કી હતી, જામ સામો કચ્છના ફુલાણીના કંદકોટ ઉપર પહેલો આવવાનો.